Hello class, how's you? Came to. So today we will start our new portion, Werner's theory. So put the heading Werner's theory. This theory is given in 1893. 1893 માં આ થિયોરીને કંઈક એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી. વર્નરને શું કહે છે ખબર મિત્રો? જે આપણે આ કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીનો અભ્યાસ કરીએ છીએ આ જગતનો એને ફાધર કહેવામાં આવે છે, ફાધર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. આ કમ્પાઉન્ડનો ફાધર શું કામ કહેવાય? તો કે બિફોર ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન એન્ડ ઇટ્સ વેલેન્સી, અકોર્ડિંગ ટુ વર્નર, ધ મેટલ આયન હેવ a two type of valency. One is primary valency and second one is secondary valency. કે જે સમયમાં ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ, ઓકે, ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન શું છે એ કોઈને ખબર જ નહોતી, એની પહેલાના સમયમાં આ વર્નર એવું કંઈક કહી ગયો કે જે મેટલ્સ છે એ મેટલ્સ પાસે ટુ ટાઈપની વેલેન્સી હોય. વન વેલેન્સી ઇઝ પ્રાઇમરી એન્ડ સેકન્ડ વન ઇઝ સેકન્ડરી વેલેન્સી. પ્રાઇમરી વેલેન્સી કોને કહેવાય એન્ડ સેકન્ડરી વેલેન્સી કોને કહેવાય? ચલો ફટાફટ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. સો પ્રાઇમરી વેલેન્સી કેવી હોય? એનો કેરેક્ટર તો કે નોન ડિરેક્શનલ હોય, જ્યારે સેકન્ડરી વેલેન્સી નો કેરેક્ટર હોય ડિરેક્શનલ. પ્રાઇમરી વેલેન્સી આયોનાઇઝેબલ હોય, સેકન્ડરી વેલેન્સી છે એ નોન આયોનાઇઝેબલ હોય. જે પ્રાઇમરી વેલેન્સી ની વાત કરતા હોય તો પ્રાઇમરી વેલેન્સી ઇઝ રિપ્રેઝન્ટ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન. જો સેકન્ડરી વેલેન્સી ની વાત કરતા હોય તો કોઓર્ડિનેશન નંબર ઓફ સેન્ટ્રલ આયન. હવે પ્રાઇમરી વેલેન્સી ઇઝ સેટિસ્ફાઈડ બાય ઓન્લી નેગેટિવ આયન્સ and primary valency are satisfied by negative, positive and neutral ligands. જો primary valency ને મારે ડિનોટ કરવી હોય તો આવી ડોટેડ લાઈન થી નોટ કરી શકું. જો સેકન્ડરી વેલેન્સી ની લાઈન કરવી હોય તો મારે થીક લાઈન નો ઉપયોગ કરવાનો. અને જે પ્રાઇમરી વેલેન્સી છે is does not associate with shape of complex and secondary valency is associated with shape of complex. તો આવી થિયરી આપી છે. ચલો હવે થિયરીને સમજવાનું સ્ટાર્ટ કરીએ. સપોઝ કે આપણે કોઈ એક્ઝામ્પલ આપેલું છે કોબાલ્ટના ઓક્ટ્રાહેડ્રલ મોલેક્યુલનું અને એની બહાર એટલે બ્રેકેટની બહાર કંઈક આયોનાઇઝેબલ પોર્શન આપેલું છે. આને શું કહેવાય? કાઉન્ટર આયન કહેવાય. આપણે ભણી ગયા. આ છે આપણું કોમ્પ્લેક્સ આયન અથવા તો આને કહેવાય કોઓર્ડિનેશન સ્ફિયર અને આ છે આપણું કાઉન્ટર આયન. અથવા તો આ પોર્શનને શું કીધું આપણે? આયોનાઇઝેબલ મટીરીયલ છે ને. આ તમે જેમ આમાં મને કે વોટર સાથે રિએક્શન કરાવો, સપોઝ આપણે વાત કરતા હોય ક્લોરીનની, તો તમે પ્રેક્ટિકલ્સમાં ભણી ગયા છો કે સિલ્વર નાઇટ્રેટ છે એ સિલ્વર નાઇટ્રેટની સાથે ક્લોરીનની ટેસ્ટ આવે, ક્લોરીન એના પીપીટીસ આપશે. તો આ મટીરીયલને જો હું સિલ્વર નાઇટ્રેટમાં એડિશન કરીશ તો ડિસોસિએશન થશે ને. એક ટેસ્ટ આપશે એ આ મારું કોમ્પ્લેક્સ આયન આપતું હશે ને સેકન્ડ વન ઇઝ ધીસ આયોનાઇઝેબલ પોર્શન. સો આવા જે આયોનાઇઝેબલ પોર્શન છે જે કાઉસની બહાર હોય એને કહેવાય પ્રાઇમરી વેલેન્સી. અને આ પ્રાઇમરી વેલેન્સી ને જો મારે ડિનોટ કરવી હોય ડોટેડ લાઈન છે ને, આવી ડોટેડ લાઈન થી હું જે મારી પ્રાઇમરી વેલેન્સી છે ને રિપ્રેઝન્ટ કરી શકું. સો વન બાય વન ટોપિક ડિસ્કશન કરીએ. ફર્સ્ટ ટોપિક ઇઝ સેડ ધી પ્રાઇમરી વેલેન્સી છે એ નોન ડિરેક્શનલ છે અને સેકન્ડરી વેલેન્સી છે ડિરેક્શનલ છે. શું કહેવા માંગે છે? હવે માનો કે મારી સેન્ટ્રલ એટમ છે અહીં ડી બ્લોકમાંથી કોબાલ્ટ બિલોંગ કરે છે. હવે ડી બ્લોકે 2 + 4 એટલે 6 એલિમેન્ટ સાથે બોન્ડ એટેચ કર્યા, બોન્ડ પેર ફોર્મ કરી. આ બોન્ડ પેર ફોર્મ થઈને મિત્રો ઈ કઈ બોન્ડ પેર ફોર્મ થયું? સેકન્ડરી વેલેન્સી ની ને થીક લાઈન થી ડિનોટ કરવાની. આની એક ચોક્કસ ડિરેક્શનલ હોય. માનો કે 6 લિગાન્ડ આવે તો 6 લિગાન્ડ હોય તો કેવી જીઓમેટ્રી ક્રિએટ થાય? તો કે ઓક્ટ્રાહેડ્રલ ટાઈપની ડિરેક્શનલ હોય. 4 હોય તો ટેટ્રાહેડ્રલ હોય અથવા તો એ મટીરીયલ હોય સ્ક્વેર પ્લાનર હોય. ઇન શોર્ટ કે જે વસ્તુ છે ને મિત્રો કેવી હોય? ડિરેક્શનલ વસ્તુ હોય. જે આપણે વાત કરીએ સેકન્ડરી વેલેન્સીની. બટ આવી જે ડોટેડ લાઈનની વાત કરું કાઉસના બહારની એને કહેવાય પ્રાઇમરી વેલેન્સી. આ પ્રાઇમરી વેલેન્સીની ડિરેક્શનલ કોઈ ફિક્સ ના હોય, ગમે તે ડિરેક્શનમાં રહી શકતા હોય. નાઉ વાત કરીએ પ્રાઇમરી વેલેન્સી ઇઝ આયોનાઇઝેબલ. વાત કરીને મેં સપોઝ કે આ મટીરીયલને હું સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન અપાવું તો આમાં નંબર ઓફ 3 પ્રાઇમરી વેલેન્સી છે. ચલો જો જોઈ પ્રાઇમરી વેલેન્સી કેટલી છે આમાં? તો કે 3 છે ને, 1 2 and 3. એન્ડ સેકન્ડરી વેલેન્સી કેટલી છે આમાં? 1 2 3 4 5 6. ઓકે. હવે આ PV મીન્સ પ્રાઇમરી વેલેન્સી, SU મીન્સ સેકન્ડરી વેલેન્સી
અને ચાર્જ સિસ્ટમનો જો મારે ફાઇન્ડ કરવો હોય તો સિસ્ટમનો ચાર્જ તો જો તમે ઘણું બધું ભણી ગયા છો આઈ થિંક કે લિગાન્ડ કોને કહેવાય, કયા કયા પ્રકારના લિગાન્ડ ન્યુટ્રલમાં આવે, કયા કયા પ્રકારના લિગાન્ડ પોઝિટિવ લિગાન્ડ છે, કયા કયા પ્રકારના લિગાન્ડ નેગેટિવ છે, આ બધો તમને થોડો ખ્યાલ હશે. NH3 છે, H2O છે, CO છે, આવા બધા લિગાન્ડ કહેવાય ન્યુટ્રલ લિગાન્ડ કહેવાય. ઓકે, હવે કોબાલ્ટ ઉપરનો ચાર્જ મારે કેલ્ક્યુલેટ કરવો હોય તો કોબાલ્ટ +6004 વોટ ન્યુટ્રલ લિગાન્ડ છે ને માઈનસ ક્લોરીનના 3 ઇઝ ઇક્વલ ટુ મારો આવશે ઓક્સિડેશન સ્ટેટ અથવા તો મારો સિસ્ટમનો ચાર્જ. તો આ સિસ્ટમનો જો મારે ચાર્જ આઈડેન્ટિફાઈ કરવો હોય, ચાર્જ કેલ્ક્યુલેટ કરવો હોય તો સિસ્ટમનો ચાર્જ આવશે +3. પછી માનો કે આની વાત કરું એક શોર્ટકટ ટ્રીક છે મિત્રો, યાદ રાખજો હંમેશા. આ કાઉસ છે, કાઉસમાં માનો કે આનો ચાર્જ કેટલો છે 0, આનો ચાર્જ કેટલો છે -1. તો જે કાઉસની અંદરની વાત કરીએ આપણે જે કોઓર્ડિનેશન સ્ફિયર છે, આ સ્ફિયરની અંદર ટોટલ ચાર્જ છે -1. જો સ્ફિયરની વાત કરીએ તો કેટલો ચાર્જ આવશે +1. ક્લોરીનનો કેટલો છે -2. તો +1 -2 is equal to -1. તો overall charge in this complex is -1. wait. ઓકે, હવે વાત કરીએ કોબાલ્ટના મટીરીયલની. કોબાલ્ટ NH3,4Cl2. જો Cl2 બહાર નીકળશે તો -2 પ્લસ -1 ક્લોરીન થશે ને, સોરી +2 -1, તો સિસ્ટમનો ચાર્જ થશે +1. ચાર્જ આઈડેન્ટ કેલ્ક્યુલેટ કરતા તો આવડે ને મિત્રો, સિમ્પલ છે યાર. આ ક્લોરીનનો ચાર્જ કાઉસની અંદર કેટલો હોય -1, જેવો કાઉસની બહાર ગયો એટલે કેટલો ચાર્જ થશે +1. ઓકે, ક્લોરીનનો એક ક્લોરીનનો -1 તો બે ક્લોરીનનો -2 તો +1 -2 -1. સેમ હિયર ક્લોરીનનો ચાર્જ કેટલો -1, પણ કાઉસની બહાર તો શું થાય પ્લસ થાય તો +2 -1 ચાર્જ આવશે સિસ્ટમનો +1. સેમ હિયર 0 ચાર્જ છે સિસ્ટમનો, આનો કેટલો -3, આનો ચાર્જ આવશે -3. તો કંઈક આવી વાત કરીએ આપણે ચાર્જ વિશે, પ્રાઇમરી વેલેન્સી વિશે એન્ડ સેકન્ડરી વેલેન્સી વિશે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઉપર મૂવમેન્ટ આપીએ. ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે આપણને કે જે પ્રાઇમરી વેલેન્સી છે એ નોન ડિરેક્શનલ છે અને સેકન્ડરી વેલેન્સી છે એ ડિરેક્શનલ છે. હવે આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે ધીસ પ્રાઇમરી વેલેન્સી આર આયોનાઇઝેબલ. વોટ ઇઝ મીનિંગ, આનો અર્થ શું થાય તો જો હવે તો કે આ કોમ્પ્લેક્સ એક છે, ઓકે, સેકન્ડ વન ધીસ એન્ડ થર્ડ વન ઇઝ ધીસ. જો આની રિએક્શન કરાવે સિલ્વર નાઇટ્રેટ સાથે તો મને કંઈક પીપીટીસ મળશે, એની અમાઉન્ટ કંઈક વધુ હશે. શું કામ તો કે અહીંયા 3 ક્લોરીન આયોનાઇઝ થશે, અહીંયા 2 ક્લોરીન આયોનાઇઝ થશે અને અહીંયા 1 ક્લોરીન આયોનાઇઝ થશે. એટલે આનો કલર મને ઓરેન્જ જેવો જોવા મળશે, આનો કંઈક ગ્રીન જેવો હશે, આનો કંઈક રેડ ટાઈપનો હશે. કલરમાં થોડો ફેરફાર હશે. તમારા મટીરીયલ્સમાં કમ્પ્લીટ કલર આપેલા છે. ઇન શોર્ટ તમને શું કહેવા માંગુ છું કે કાઉસની બહાર જે પોર્શન હોય એ પોર્શનને જ કહેવાય આયોનાઇઝેબલ પોર્શન, જે આપણી પ્રાઇમરી વેલેન્સી છે. બટ આને કોઈ દિવસ એસોસિએશન નહીં જોવા મળે. ઓકે, આમાં તો કે જે બે પ્રાઇમરી વેલેન્સી છે ફક્ત અને ફક્ત એનું જ શું થશે આયોનાઇઝેશન થશે. જ્યારે વાત કરતા આવી થિક લાઈનની ને, આ થિક લાઈન વાળા જેટલા છે એનું ક્યારે આયોનાઇઝેબલ નહીં થાય, એ એઝ ઇટ ઇઝ એમ નામ રહેશે એઝ એ કોમ્પ્લેક્સ આયન. નાઉ થર્ડ પોઈન્ટ ની વાત કરું તો થર્ડ પોઈન્ટ ઇઝ સે ધેટ ઇટ ઇઝ રિપ્રેઝન્ટ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન. તો જો આજી સ્ફિયર હોય ને, માનો કે વાત કરતો હું પ્રાઇમરી વેલેન્સી ની, તો આ પ્રાઇમરી વેલેન્સી ઓન્લી ડિસ્કશન અબાઉટ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન. વેર વાત કરતો સેકન્ડરી વેલેન્સી ની, તો સેકન્ડરી વેલેન્સી ઇઝ ડિસ્કશન અબાઉટ કોઓર્ડિનેશન નંબર, કે મારી જે સેન્ટ્રલ મેટલ છે એ સેન્ટ્રલ મેટલ કેટલા એલિમેન્ટ સાથે એટેચમેન્ટમાં છે તો એને કહેવાય કોઓર્ડિનેશન નંબર. તો ઇટ ઇઝ represent the coordination number of central ion. Central ion નો coordination number મને કહેશે કેટલા 1 2 3 4 5 6 1 2 3 4 5 6. in short કે જે given example છે એ given example કેવા છે કે જેનો coordination number 6 હોય એવા. હવે વાત કરીએ fourth point ની, તો કે it is satisfied by negative ion only. હંમેશા કેવા કે જેટલી બી પ્રાઇમરી વેલેન્સી આપી હશે એ હંમેશા કેવા ચાર્જમાં હશે નેગેટિવ ચાર્જમાં હશે.
ક્યારે એવું નહીં બને કે પોઝિટિવ ચાર્જ વાળી અથવા તો ન્યુટ્રલ ચાર્જ વાળી તમને પ્રાઇમરી વેલેન્સી આપી હશે. then it is satisfied સેકન્ડરી વેલેન્સી ની વાત કરતા હોય ત્યારે તો કે it is satisfied by negative, positive and neutral ligand. જો આવા ligand છે એને શું કહેવાય? ન્યુટ્રલ ligand. ઓકે, આ તો ન્યુટ્રલ ligand, કાં તો આવા કોઈ નેગેટિવ અથવા તો પોઝિટિવ, આવા ત્રણ ligand ની પોસિબિલિટી છે. એ ligand એઝ એ સેકન્ડરી વેલેન્સી અહીંયા સેટ થઈ શકે એમ છે. ફોર્થ પોઈન્ટ ની વાત કરીએ તો કે ફિફ્થ પોઈન્ટ ની સોરી, it is represented by dotted line and it is represented by thick line. Now last point ની વાત કરીએ, it is does not associate with shape of complex. પ્રાઇમરી વેલેન્સી ને કોમ્પ્લેક્સ ના શેપ વાળા કોઈ પણ પ્રકારનો રિલેશન ન હોય ત્યારે it is associate with shape of complex. સેકન્ડરી વેલેન્સી હોય એની ઉપરથી આપણે ગિવન કમ્પાઉન્ડ નો જે શેપ છે એ શેપ ડિસાઈડ થતો હોય છે. અરે સાવ સિમ્પલ થિયરી છે. વર્નર થિયરી ઇઝ નથિંગ બટ ધીસ પોઈન્ટ આર ઇન્ક્લુડ. આટલા જ પોઈન્ટ ખાલી કવર કરો, બાકી વર્નર થિયરી તમારી કમ્પ્લીટ થઈ જાય. શું કહેવા માંગે છે ફટાફટ રિવિઝન કરી લઈએ કે વર્નર એવું કીધું કે મેટલ આયન છે, મેટલ આયન ટુ પાર્ટમાં ડિવાઈડ થઈ ગયેલો છે, પ્રાઇમરી વેલેન્સી, સેકન્ડરી વેલેન્સી. ઓકે, હવે પ્રાઇમરી વેલેન્સી છે એ નોન ડિરેક્શનલ છે, ત્યારે સેકન્ડરી છે એ ડિરેક્શનલ છે. જ્યારે વાત કરતા હોય આયોનાઇઝેબલ ની, ડિસોસિએશન ની, તો પ્રાઇમરી વેલેન્સી ઇઝ આયોનાઇઝેબલ એન્ડ સેકન્ડરી વેલેન્સી ઇઝ નોન આયોનાઇઝેબલ. થર્ડ પોઈન્ટ ની વાત કરતા હોય તો કે પ્રાઇમરી વેલેન્સી ઇઝ રિપ્રેઝન્ટ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન. then સામે વાત કરીએ સેકન્ડરી ની તો સેકન્ડરી વેલેન્સી ઇઝ રિપ્રેઝન્ટ કોઓર્ડિનેશન નંબર ઓફ સેન્ટ્રલ આયન. primary valency is satisfied by only negative ion. then આ બાજુ વાત કરીએ secondary valency is satisfied by negative, positive and neutral ligands. It is represented by dotted line and secondary valency is represented by thick line. વાત કરીએ shape વિશે તો primary valency is does not associated with shape અને આની વાત કરતા હોય associated with shape. હવે ચલો ને એક ફટાફટ જોઈ લઈએ કે આમાં પ્રાઇમરી વેલેન્સી કેટલી છે તો કે 1 2 3 and 4. ચલો એક તમે એક કામ કરો ને, મને આ હોમવર્કમાં કરી આપજો કે આમાં પ્રાઇમરી વેલેન્સી કેટલી છે એન્ડ સેકન્ડરી વેલેન્સી કેટલી છે. આપણે જે ઓનલાઈન લેક્ચર લેશું ને એ લેક્ચરમાં તમને પૂછીશ કે એક્ઝામ્પલ ની પ્રાઇમરી વેલેન્સી એન્ડ સેકન્ડરી વેલેન્સી કેટલી છે. નાઉ થોડું બેઝિક નોલેજ લઈએ. આના પછીનો ટોપિક છે ને મિત્રો, એ ટોપિક છે નોમેનક્લેચર. હવે નોમેનક્લેચરમાં અમુક લિગાન્ડ એવા આપેલા હશે આમાં, તો તમને ખબર કેમ પડશે આ લિગાન્ડનું નામ શું થાય. સપોઝ કે આવો લિગાન્ડ આપેલું હોય, સપોઝ કે આવો લિગાન્ડ આપેલો હોય, સો થોડીક 15-20 મિનિટનો પોર્શન છે કે થોડુંક લિગાન્ડનું ક્લાસિફિકેશન છે, એ ક્લાસિફિકેશન પહેલા એકવાર જોઈ લઈએ કે લિગાન્ડના નામ શું હોય, લિગાન્ડના ટાઇપ્સ કેવા હોય, એન્ડ ધેન આપણે મૂવમેન્ટ આપીએ આપણો જે નોમેનક્લેચરનો પોર્શન છે એની ઉપર. સો હેડિંગ મારી લો, ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડ્સ. ક્લાસિફિકેશન ઓફ લિગાન્ડ્સ. લિગાન્ડને ક્લાસિફાઈ કઈ રીતના કરવાનું તો કે લિગાન્ડને ક્લાસિફાઈ કરાય એઝ અ બેસિસ ઓફ ડેન્ટિસિટી. મોનોડેન્ટેડ છે, બાયડેન્ટેડ છે, ટ્રાયડેન્ટેડ છે, ટેટ્રાડેન્ટેડ, પેન્ટાડેન્ટેડ એન્ડ લાસ્ટમાં આવશે હેક્સાડેન્ટેડ. સો શરૂઆત કરીએ મોનોડેન્ટેડ. ઇટ મીન્સ કે એની વેલેન્સી કેટલી હોય, એક વન બોન્ડ પેડ ફોર્મ કરતો હોય એમાં. તો કે મોનોડેન્ટેડ લિગાન્ડમાં 3 ટાઇપ્સ છે. ફર્સ્ટ ન્યુટ્રલ લિગાન્ડ, then પોઝિટિવ લિગાન્ડ એન્ડ then નેગેટિવ લિગાન્ડ. સો તમારે ખાલી યાદ શું રાખવાનું છે કે વોટર હોય તો વોટર ક્યાંથી બિલોંગ્સ કરે છે તો કે ન્યુટ્રલ લિગાન્ડમાંથી. સપોઝ કે તમને એક્ઝામ્પલ આપે N-, તમને ડાયરેક્ટ મગજમાં લાઈટ થઈ ગઈ કે N- ઇઝ ફોર નેગેટિવ લિગાન્ડમાંથી ફ્રોમ બિલોંગ કરે છે. ઓકે, તો ફટાફટ ચલો એક ડિસ્કશન કરી લઈએ ન્યુટ્રલ લિગાન્ડની. H2O ને શું કહેવાય? એકવા. યાદ રાખજો ખાસ, H2O ને કહેવાય એકવા. NH3 અમાઇન, CO કાર્બોનાઇલ, CS થાયોકાર્બોનાઇલ એન્ડ RNH2 આલ્કાઇલ અમાઇન. આને કહેવાય ફોસ્ફીન. અને જો અહીંયા હાઇડ્રોજનનું હું સબસ્ટિટ્યુટ કરાવું તો આને કહેવાય ફોસ્ફીનના ડેરિવેટિવ્સ. સો ફોસ્ફીન આપેલો હોય કે ફોસ્ફીનના ડેરિવેટિવ્સ આપેલા હોય
ક્યાંથી બિલોંગ્સ કરશે? બિલોંગ્સ ફ્રોમ ન્યુટ્રલ લિગેન્ડ, ન્યુટ્રલ મોનોડેન્ટેડ લિગેન્ડ, pyridine dialkyl ether. So ન્યુટ્રલ લિગેન્ડ ની વાત કરું તો ફર્સ્ટ એકવા, then amine, carbonyl, thiocarbonyl, alkyl amine, phosphine and its derivative pyridine dialkyl ether. વાત કરીએ પોઝિટિવ તો કે પોઝિટિવ માં બે છે NO+ NH2 NH3+. આને કહેવાય હાઇડ્રાઝોનિયમ. શું કહેવાય? હાઇડ્રાઝોનિયમ. આને કહેવાય હાઇડ્રોઝોનિયમ. હાઇડ્રાઝોનિયમ. અને આની વાત કરતો હોય NO+ ની તો Na+ ને કહેવાય નાઇટ્રોસોનિયમ. બરોબર દેખાય છે ને? નાઇટ્રોસોનિયમ. અથવા તો બીજું નામ મારે વાપરવું હોય તો એને કહેવાય નાઇટ્રોસિલિયમ. ઓકે, નાઇટ્રોસોનિયમ અથવા તો એને કહેવાય નાઇટ્રોસિલિયમ. સો પોઝિટિવ લિગાન્ડ ની વાત કરતો હોય ત્યારે આપણી પાસે only two ligands are available. First is nitrosonium and second is hydrazonium. Now વાત કરીએ નેગેટિવ. નેગેટિવ માં તો આપણો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન છે ને, તો આને કહેવાય હેલિડો. યાદ રાખજો, HALIDO, હેલિડો. H આપેલો હોય તો એને કહેવાય હાઇડ્રિડો. O-2 ઓક્સો, O2 2 પરોક્સો, O2 તો એને કહેવાય સુપરોક્સો. NH2 અમીડો, આને કહેવાય એમિડો. NH ઇમિડો. N નાઇટ્રિડો. S-2 આને કહેવાય સલ્ફાઇડો. N3 આને કહેવાય અઝાઇડો. SO4 સલ્ફ્યુરિક એસિડ આવે ને તો SO4 એનો આયન છે સલ્ફેટ, આને કહેવાય સલ્ફેટો. SO3 સલ્ફાઇટો. PO4 ફોસ્ફેટો. કાર્બોનેટો, આને કહેવાય સિલ્વર નાઇટ્રેટ ને તો નાઇટ્રેટો. અને એસિટેટ છે ને તો એસિટેટો. તો આવા કંઈક નામ કીધા આપણે. મોનોડેન્ટેડ લિગાન્ડ હતા એક નામ. હવે જે આટલા લિગાન્ડ છે ને મિત્રો, આટલા લિગાન્ડ, આ લિગાન્ડની ડેન્સિટી ફ્લેક્સિબલ હોય. ક્યારેક ઈ મોનોડેન્ટેડ હોય તો ક્યારેક ઈ બાયડેન્ટેડ હોય. ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ મેટલ આયન. જે સેન્ટ્રલ એટમ છે એના પર ડિપેન્ડ્સ કરતું હશે. સો આ લિગાન્ડ છે ને, આટલા લિગાન્ડ, એની ડેન્સિટી તો ક્યારેક મોનોડેન્ટેડ તરીકે શો કરતા હોય તો ક્યારેક બાયડેન્ટેડ હોય. તો આવા લિગાન્ડને કહેવાય ફ્લેક્સિડેન્ટેડ લિગાન્ડ. એમાં ફ્લેક્સિબલ જોવા મળ્યો ને, આઇધર ઇઝ મોનોડેન્ટેડ ઓર ઇઝ બાયડેન્ટેડ. સો આવા લિગાન્ડને કહેવાય ફ્લેક્સિડેન્ટેડ લિગાન્ડ. સો આ વાત કરી આપણે મોનોડેન્ટેડ લિગાન્ડની. હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. બાયડેન્ટેડ મીન્સ કે એની પાસે કેટલી ડેન્સિટી હોય? 2. આ સાઇડ જેવો અહીંયાથી બધી રિએક્શનમાં જોઈનિંગ થતું હોય. ઓકે, એને મારે કેવું હોય તો શું કહેવાય? ડોનેટિંગ સાઇડ કહેવાય ને. આ બધી કેવી સાઇડ છે? ડોનેટિંગ સાઇડ છે. અહીંયાથી ડોનેશન થતું હોય ઇલેક્ટ્રોન્સનું. અરે યાર, આ લિગાન્ડ છે. લિગાન્ડનું કામ શું હોય? લોન પેર ઓફ ઇલેક્ટ્રોન મેટલને ડોનેટ કરવાનું. તો આ બધી સાઇડ છે કેવી છે? ડોનેટિંગ સાઇડ છે. સો હેડિંગ મારો બાયડેન્ટેડ લિગાન્ડ. બાયડેન્ટેડ લિગાન્ડમાં પેલો લિગાન્ડ છે EN. સપોઝ કે તમને એક્ઝામ્પલમાં આપેલું હોય EN, તો EN શું છે આપણું? ઇથાઇલિન ડાયમાઇન. કંઈક આ રીતના શું થતું હશે? GLY માઈનસ આવું આપેલું ગ્લાય -1 તો એને કહેવાય ગ્લાયસિનેટો. OX -2 આપેલા હોય તો એને કહેવાય ઓક્ઝાલેટો. AC-1 એસિટાઇનેટો. BY એટલે કે બાય pyridine. O ફીન આપેલું હોય અથવા તો ખાલી ફીન આપેલું હોય તો એને કહેવાય ઓર્થો ફિનાન્થ્રોલિન. DMG માઈનસ આપેલું હોય તો એને કહેવાય ડાયમિથાઇલ ગ્લાયસિમેટો. તો જોવો મિત્રો, આ કેના માટે? હવે આપણે નેક્સ્ટ પોર્શન ભણવાનો છે નોમેનક્લેચર ઓફ ધીસ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. તો તમને માનો કે એક્ઝામ્પલમાં આપેલું છે DMG -1 અને તમારે એનું આયુપેક નામ લખવાનું થયું. તમને એનું ફૂલ ફોર્મ તો આવડવું પડે ને કે આનું ફૂલ ફોર્મ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો. ઇન શોર્ટ કે DMG -1 આવે તો તમને એનું ફૂલ ફોર્મ દેખાવું જોઈએ. અને એ પણ ખાસ યાદ રહેવાનું કે આ કેવો ડેન્ટેડ લિગાન્ડ છે? બાયડેન્ટેડ લિગાન્ડ છે. હવે વાત કરીએ ટ્રાઇડેન્ટેડ લિગાન્ડની તો કે ડાઇઇથાઇલિન ટ્રાઇમાઇન
અને પોલીપ્રોપાઇલિન ટ્રાઇમાઇન. આ બે એક્ઝામ્પલ છે ટ્રાઇડેન્ટેટ ના છે. ટેટ્રાડેન્ટેટ ની વાત કરો તો ટ્રાઇન, ટ્રાઇઇથિલિન, ટેટ્રામાઇન. નાવ પેન્ટાડેન્ટેટ ની વાત કરતા હોય જ્યારે ઇથિલિન, ડાયમાઇન, ટેટ્રાએસિટેટ. એ -3 અને -4 આવે જ્યારે હેક્સાડેન્ટેટ, ઇથિલિન, ડાયમાઇન, ટેટ્રાએસિટેટ. તો આવું થોડુંક અમથું સ્વીટ એન્ડ સોટ આપણે ક્લાસિફિકેશન જોઈ ગયા. ફટાફટ રિવિઝન કરી લઈ. ચલો ફર્સ્ટ પોર્શન છે મોનોડેન્ટેટ. એમાં ન્યુટ્રલ આવે, પોઝિટિવ આવે, નેગેટિવ આવે. પોઝિટિવ બેઝ છે ને નાઇટ્રોસોડિયમ આયન અને હાઇડ્રોજોનિયમ. ન્યુટ્રલ જો કે આમાં એક્વા, અમાઇન, કાર્બોનાઇલ, થાયોકાર્બોનાઇલ, આલ્કાઇલ અમાઇન, ફોસ્ફીન, pyridine, ડાયલ્કાઇલ ઇથર. પછી વાત કરતા હોય નેગેટિવની તો કે હેલિડો, હાઇડ્રિડો, ઓક્ઝો, પરોક્ઝો, સુપરઓક્ઝો, અમીડો, ઇમિડો, નાઇટ્રાઇડો, સલ્ફાઇડો, અઝિડો. આટલી વાત કરું તો ફેક્સિલિટી દિગાન છે સલ્ફેટો, સલ્ફાઇડો, ફોસ્ફેટો, એસિડેટો, નાઇટ્રેટો અને આને કહેવાય કાર્બોનેટો. વાત કરીએ બાયડેન્ટેટની ઇથાઇલિન ડાયમાઇન, ઓક્ઝાલેટો, ગ્લાયસિનેટો, એસિટાઇલ, એસિટેનેટો, બાયપિરિડિન, ડાયમિથાઇલ, ગ્લાયકોઝિમેટો, ઓર્થોફિનાલ્થ્રોલિન. વાત કરીએ ટ્રાઇડેન્ટેટની તો ડાયઇથાઇલિન, ટ્રાઇમાઇન, પ્રોપાઇલિન, ટ્રાઇમાઇન. વાત કરીએ ટેટ્રાડેન્ટેટની તો ટ્રાઇઇથાઇલિન, ટેટ્રામાઇન. એક્ઝામમાં વાત કરું તો ઇથિલિન ડાયમાઇન, ટેટ્રાએસિટેટ -4 અને પેન્ટાની વાત કરું તો -3. તો આવું સ્વીટ એન્ડ શોર્ટ ક્લાસિફિકેશન હતું. હવે સ્ટાર્ટ કરીએ નોમેનક્લેચર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ.